લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અલ્હાબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે આન બાન અને શાંતિ હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. રાધનપુર પ્રાંત અધિકારી શ્રીના હસ્તે દેશભક્તિમય માહોલ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે અલ્હાબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક રાસ ગરબા દેશભક્તિ વિશે આ તકે કાર્યક્રમ રજૂ કર્યા હતા તથા રાધનપુર પોલીસ અને રાધનપુર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પરેડ આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં રાધનપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચશ્રી, રાજકીય આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી 78મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર, પાટણ. અલ્હાબાદ ગામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેની અંદર ગ્રામ સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ટીપીઓ સાહેબ, ટોટલ શિક્ષકગણ, પોલીસ ટીમ, ફોરેસ્ટ વિભાગ જે મળી અને ઉજવણી કરવામાં આવી. સ્વાતંત્ર્ય પર્વની 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આજ રોજ અલ્હાબાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના પરિસરમાં તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી. ખૂબ સરસ રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી થઈ. તેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને ઉત્સાહભેર ગામ લોકોએ પણ ભાગ લીધો. ખૂબ સરસ રીતે કામગીરી કરવામાં આવી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. હું પ્રજાપતિ લક્ષ્મી પ્રહલાદભાઈ, પ્રાથમિક શાળા આચાર્ય.